અમદાવાદમાં ગોતામાં રહીશો મુકાયા છે મુશ્કેલીમાં। વીર સાવરકર ગુજરાત હાઉસિંગના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકોએ કર્યા કમિટી મેમ્બર પર ભ્રષ્ટાચારના આરોપો। સોસાયટી ફંડમાં જમા કરેલા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો। 1600 કરતાં વધુ પરિવારોએ જમા કરાવ્યા છે રૂપિયા, તો કરોડો રૂપિયા મેમ્બર ચાવ કરી ગયાના રહીશોએ આક્ષેપ કર્યા છે। સોસાયટીમાં ફંડ ન રહેતા 1 કરોડનું દેવું, વીજ બિલ, પાણી સપ્લાય અને સિક્યુરિટીના ખર્ચ માટે ફંડ શૂન્ય છે। 70 લાખનું લાઇટ બિલ પણ બાકી છે તેવું રહીશોએ આરોપ કરી રહ્યા છે। રહીશો લિફ્ટ અને પાણી વગર રહેવા મજબૂર બન્યા છે। સ્થાનિકોની અનેક રજૂઆત પણ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી। તો અમદાવાદની ગોતાની આ એક સોસાયટી, સેક્રેટરી, ખજાનજી અને મંત્રી એવા 12 જણ હતા। એમાં પ્રવીણભાઈ, રિન્ટુભાઈ, પછી એમના ફાધર, બધા કૌભાંડીઓ ભાગી ગયા છે। તેઓ પોતાના અહીંના રૂપિયાથી પોતે જલસા કરવા માટે બહાર સોસાયટીઓમાં બંગલા લઈ અને જલસા કરી રહ્યા છે। હાલની સમયમાં પાણી વિના અને લાઇટ વિના અમારી ગરીબ આવાસ યોજનાની છોકરા પરિવારો બધા તડપી રહ્યા છે। હજુ સુધી લાઇટ બિલ આગળનું પેન્ડિંગ મળીને 1 કરોડ રૂપિયા જેટલું માતબર લાઇટ બિલ બાકી છે, જે પર મંથ એવરેજ લાઇટ બિલ આપણું અહીંયા 8.5 લાખ રૂપિયાનું આવે છે, વત્તા લિફ્ટના જે લાઇટ બિલ ગણીએ તો ટોટલ આપણી જોડે દર મહિને 12 થી 13 લાખનું ઇલેક્ટ્રિક પાવરનું કન્ઝપ્શન છે, જે એટલે એવરેજ મેન્ટેનન્સ મહિને 1300 રૂપિયાનું મિનિમમ જોઈએ તો જ આ સોસાયટીને આપણે ચાલી શકે। બેંકમાં પણ રજૂઆત કરી, બેંકને પણ આ આદેશની નકલો આપી, તેમ છતાં બેંકના અધિકારીઓ, હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને સાથે સાથે અમારા હોદ્દેદારો એ લોકોની તાકાત એટલી બધી વધી ગઈ, એમને એવું થઈ ગયું કે હવે અમારી સામે હાઉસિંગ બોર્ડ કોઈ પગલાં નહીં લે, કોઈ નેતા કે કોઈ રાજકીય પક્ષ અમારી સામે પગલાં નહીં લે, અમે તો બસ રાજા છીએ। અને એ રાજાઓના પ્રજા હિસાબે અમારી જે પ્રજા છે ખરેખર ગરીબ અને ભિખારી જેવી હાલતમાં આવી ગઈ છે।